બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે પણ પોતાની પ્રતિક્રિયા આપી। ચંડોળા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે। શકમંદોના વેરિફિકેશન માટે અટકાયતી પગલાં લેવાયા છે અને વેરિફિકેશન બાદ જેમની પાસે ડોક્યુમેન્ટ હશે તેમને મુક્ત કરાશે તેવું તેમણે કહ્યું। એટલે જે શંકાસ્પદ એરિયો છે ત્યાંથી લોકોને લાયા છે અને ત્યાંથી ઘણી વખત બાંગ્લાદેશી નાગરિકો પકડાયા પણ છે, પરંતુ બહુ સ્પષ્ટ પોલીસનું કહેવું છે કે જે ભારતીય નાગરિક છે એને કોઈ તકલીફ નહીં પડે, જે વિદેશી એને છોડવામાં આવવાના નથી। એ સ્વાભાવિક છે। ભારતના નાગરિકો તો અમેરિકાથી આપણે જોયું કે કેવી સ્થિતિમાં એમને લાયા હતા, હાથમાં હથકડીઓ, પગમાં બેડીઓ। આપણે તો અહીંયા એવું નથી, પરંતુ જે ભારતીય છે એમની ચિંતા કરવા જરૂર નથી। વેરિફિકેશન થઈ રહ્યું છે, ઘણાના આધાર કાર્ડ સ્કેન થતા નથી અથવા બીજો કયું છે, એટલે એની ચકાસણી થઈ રહી છે ને વધારે ઘણા બધા લોકોને જવા દીધા છે અને બાકીના લોકોને પણ જેમની પાસે પુરાવા છે એમને જવા દેવામાં એક પણ ભારતીય નાગરિકને નહીં રાખે એવી જવાબદારી જે છે એ ક્રાઇમ બ્રાન્ચે લીધી છે।